પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ઉત્સુક છે. ટ્રેન અને ફ્લાઇટમાં ભારે ભીડ થતી હોય છે. એ જોતા ગુજરાત એસટી અને ટુરિઝમ વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે વોલ્વો બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સુરત, વડોદરા અને રાજકોટના લોકોએ પણ પોતાના શહેરથી પ્રયાગરાજની બસ શરૂ કરવાની માંગ કરી હતી, જે એસટી વિભાગે સ્વીકારી છે. અને આજે સવારે સુરતથી મહાકુંભ જવા માટે પહેલી વોલ્વો બસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. ઢોલ નગારાના તાલે મુસાફરોનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં તમામ શહેરમાંથી વધુ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે.